ભાવનગર નાગરિક સહકારી બેંકના કૃષ્ણનગર શાખામાં લોન ભરપાઈ ના કરાતા બે મિલકતોને સીલ મારવામાં આવ્યા. ભાવનગર નાગરિક સહકારી બેંકની કૃષ્ણનગર શાખામાં લોનની ભરપાઈ ન થતા બેંકના અધિકારીઓ સૂચના મળતા તુરંત જ શહેરના કરચલિયા પરિયા 60 ફળીમાં રહેતા ચૌહાણ ભરતભાઈ સોમજીભાઈની મિલકતને સીલ મારવામાં આવ્યું હતું. તેમજ ભરતનગર વિસ્તારમાં આવેલ શાક માર્કેટમાં LIG 468 નંબરની મિલકતને ભીખુભાઈ બાલાજી વંજારાએ પૈસાની ભરપાઈ નહીં કરતા નાગરિક બેંક દ્વારા સીલ મારી મિલકતને જપ્તી કરવામાં આવી હતી. જ્યારે બેંકમાં 74 મિલકતો છે ટૂંક સમયમાં જપ્ત કરી જાહેર હરાજી દ્વારા વેચવાની પ્રક્રિયા કરવામાં આવવાની છે. આજરોજ ભાવનગર નાગરિક સહકારી બેંકના બાકીદારો એવા શ્રી ભરત સોમજી ચૌહાણનું જે 60 ફળી અને કરચલિયાપરામાં આવેલી મિલકત હતી એમાં ઘણી રકમ ચડી જતા અમે આજે એને સીલ મારવાની કાર્યવાહી કરી છે અને તેનો એક પાર્ટમાં અમે સીલ મારી દીધું છે. ઉપરાંત આજે એક બીજું છે ભીખુભાઈ બાલાજી વણઝારાની ભરતનગર LIG 468 નંબરની જે મિલકત હતી એમાં પણ ઘણા રકમ ચડત હોય, એમાં કોઈ પાર્ટી પૈસા ભરતી ન હોય. અમે આજરોજ આ બંને મિલકતોનું સીલ મારી અને બેંકની તરફેણમાં જપ્ત કરી લીધેલ છે. લગભગ અત્યારે બેંકમાં 74 મિલકતો છે જે અમે આ ટૂંક સમયમાં બધી જાહેર હરાજી દ્વારા જપ્ત કરી અને વેચવાની પ્રક્રિયા હાથ ધરેલ છે. એટલે આપના માધ્યમ દ્વારા હું આ જણાવવા માગું છું કે જે બાકીદારોના બેંક પાસે ચડત લેણા બાકી હોય તે વહેલી તકે ભરી દે અને અમને આવી જપ્તીની કાર્યવાહી કરવાની ફરજ ન પાડે.